હદે પહોંચ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો છે. મમ્મીએ તો ના જ પાડી હતી કે રેનકોટ લઈ જજો. હા પાડી હતી તો તમે ઓર્ડર કરજો. જીનુ દીદી આવું મસ્ત મસ્ત તમારે જોઈએ વસ્તુ બનાવે છે અને આ હાર્ડ છે, તો તમે એઝ અ શોપીસ બેને યુઝ કરી શકો. ફૂલ ટુ હાર્ડ છે જો મસ્ત લાગે. ફૂલ ભરું લાભ આ ડોર પર લગાવી બહુ મસ્ત લાગે. ધીસ ઇઝ લિપન આર્ટ. આ પ્લેથી બને. તો બધા શૂઝ નીકળી ગયા છે. હવે પાછા આપણે ઘરે જઈએ. તમે જોઈ શકો છો. ચલો મળીએ. ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. બાબુ ફૂલો મોંમાં ચડે છે ઉપર. જો બધા બાબુ કઈ રીતે ચડે છે જિંદા લાશની જેવું. જોઈએ ઉઈ ગયો પાછો. મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા બ્લોગમાં. 9:15 થઈ ગયા છે. આજે ઓફિસ ડે છે, ફ્રાઈડે. કાલ સેટરડે સન્ડે હતા એટલે ઓફિસ જવા નીકળી ગયા છે. મમ્મીએ લંચ વાટી ટિફિનમાં આજે છે મેથીની ભાજી. પછી બીજું શું છે? કેરી રસ, રોટલી, કચુંબર ને છાશ. સો બાઈક લઈએ, જઈએ ઓફિસ. હદે પહોંચ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો છે. મમ્મીએ તો ના જ પાડી હતી કે રેનકોટ લઈ જજો. હા પાડી હતી તો તમે ના પાડી કે રેનકોટ ના લઈ જાઓ. છોડો તાપ છે તો વરસાદ નહીં પડે. હજુ 5 કિલોમીટર દૂર પહોંચી આ એક જ વાદળ વરસાદ પડે છે. ઘરેથી પછી ખબર પડી કે મોબાઈલમાં રિચાર્જ નથી. ખુદ સુધી રિચાર્જ વગર આવ્યો. હવે ખૂબ ઘણી મજા રસ્તામાં એમની હોસ્પોટ કરી જશો વાળાને રિચાર્જ કરી દીધું છે. હવે શાંતિ ફાઇનલી રિચાર્જ થઈ ગયું છે અને અહીંયા તો એકદમ ગરમી તાપ છે. કોઈ વરસાદનો એંધાણ પણ નથી સેટ હોય. તો હવે વાંધો નહીં, રિચાર્જ થઈ ગયું છે. રિક્ષા બધા મસ્ત કોટ લખ્યો છે. એકદમ enjoy every moment. 2 things on a તો હું ગોડાઉન આવી ગઈ છું. ગોડાઉન આવીને મારે આજે સ્કૂલ બૂટ કાઢવાના છે, કેમ કે સ્કૂલ સ્ટાર્ટ થશે એટલે સ્કૂલ બૂટ અત્યારે વેચાઈ રહ્યા છે. એટલે પપ્પાએ મને આ કામ સોંપ્યું છે, સ્કૂલ બૂટ કાઢવાના. તો ચલો મારી સાથે બની રહો મજદૂરી કરવા માટે. તો બધા શૂઝ નીકળી ગયા છે. હવે પાછા આપણે ઘરે જઈએ. તમે જોઈ શકો છો. તો ચલો મળીએ. છે પજવે છે મારી મમ્મી ને મારી મમ્મી બૂમો પાડે છે અને આપણું વર્ક અહીંયા સુધી પહોંચી ગયું છે. હવે ખાલી વર્નિશ બી થઈ ગયું છે, પેઇન્ટ બી થઈ ગયું છે. હવે ખાલી એમ પર મિરર લગાવવાના છે. હેલો ગાઈસ, જમવાનું રેડી છે અને જમવામાં બનાવ્યું છે જીરા રાઈસ દાળ ફ્રાય. દાળ ભાત ને જીરા રાઈસ દાળ ફ્રાય બનાવી છે. તો હું, મમ્મી અને બાબુ જમી લઈશું. ચલો મમ્મી જમી લઈશું હવે આપણે. ચલો ત્યારે બેસી જઈએ. ભાત બનાવ્યા છે, સોરી દાળ ભાત નહીં, જીરા રાઈસ દાળ ફ્રાય બનાવ્યા છે. અમારા બાબુને એ નહીં ખાવું જીરા રાઈસ દાળ ફ્રાય, એને છોડીને અંદર અથાણું નાખે છે. ગુજરાતીને બધામાં અથાણું જોઈએ. જીરા રાઈસ દાળ ફ્રાયમાં બી અમારા બાબુ અથાણું નાખીને ખાય છે. દાળ તો એમની એમ જ છે, ખબર નહીં અથાણું ભાત ને રોટલી થાય છે. એનું નામ બાબુલાલ ગોડા. ઘરે આવી ગયો ફાઇનલી. 10:30 થઈ ગયા. ઘરે આવતા બહુ મોડું થઈ ગયું અને મારા ઘરનો નિયમ છે કે પપ્પા
કાં તો મમ્મી કોઈ એક વેઇટ કરે, જોડે જમવાનું ફિક્સ છે. સો ફ્રેશ થઈ જાઓ, જમી લે. પછી જીનું દીદી કાલવાળું કામ કમ્પ્લીટ કરી દીધું, બહુ મસ્ત બનાવ્યું છે. સો બસ રેડી. નીચે બૂમ પડી ગયું તો પપ્પા જમવાનું કાઢી દઉં છું, લાલો આવી ગયો છે. તો હવે જમી ફ્રેશ થઈએ મસ્ત શાંતિથી. પછી આજે જમવામાં છે શું? જીનુબેન આજે જમવામાં છે જીરા રાઈસ, દાળ ફ્રાય. પપ્પાએ જમી લીધું, હું જમી લઉં. અને સરપ્રાઈઝ એ છે કે જીનુ દીદીએ બનાવી દીધું છે, બહુ મસ્ત લાગે. તમારે કોઈને બી જોઈએ તો કોમેન્ટ કરજો, ઓર્ડર કરજો. જીનુ દીદી આવું મસ્ત મસ્ત તમારે જોઈએ વસ્તુ બનાવે છે. અને આ હાર્ડ છે, સો તમે એઝ એ શોપીસ બી યુઝ કરી શકો. ફૂલ ટુ હાર્ડ છે, જો મસ્ત લાગે. ફૂલનો લાભ આ ડોર પર લગાવી બહુ મસ્ત લાગે. ધીસ ઇઝ લિપન આર્ટ. આ ક્લે થી બનાવ્યું છે. આ ક્લે થી બનાવ્યું છે. બીજું શું કહેવા માંગુ છું? મિરર છે. એક કિચન બી બનાવ્યું તું. કિચન બનાવ્યું પણ એ આપી દીધું છે ઓર્ડર મુજબ. પ્રાંસી લઈ ગઈ છે, ઓર્ડર નતો પણ ઓળખાણ હતી, સો એમાં ગાલખાત થઈ ગઈ. આ સુધી બધા ગાલખાત જ થયા છે, ઓર્ડર મુજબ નહીં આપતા અમે. તમે ઓર્ડર આવજો. ઓકે, ગોટ ઇટ, થેન્ક યુ. દાળ મસ્ત મસ્ત નીકળી રહી છે. દાળ ફ્રાય વાળી દાળ. જીરા રાઈસ ઇન ધ હાઉસ. 1 2 3 જીરા રાઈસ, જીરા રાઈસ, જીરા રાઈસ. આ પાપડ, રોટલી, અથાણું. જમીને પછી મળીએ. બાય બાય. મેં જમી લીધું. એક મસ્ત જીનુ દીદી દુવિધા છે, એમનું મોં કેમ લટકેલું ખબર તમને? પપ્પાએ બહુ બધું એની જોડે ગોડાઉનમાં માલ કરાવડાયો. પોતે દુકાન ઇન્સ્ટાગ્રામ વાપરતા હતા એટલે ના આવી શક્યા. શું કેવું તમારું આના પર? બેરોજગાર છે તો મજૂરી તો કરવી પડે ને. ક્યાંથી બેરોજગાર છે? આટલો બધો કન્ટેન્ટ તમારા પર ચાલે છે, એ ચેનલ અમારી તમારા પર ચાલે છે, ક્યાંથી બેરોજગાર? તમે તમારા મેઇન કન્ટેન્ટ તમે અને બાબુભાઈ શું કેવું છે આજના તમારા વિડીયોમાં? કંઈક તો કહો. કેમ એવું થોડી ચાલે? જમી લીધું? કેટલું જમ્યું? 2 વાર. ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. બાબુને ફૂલનું મોંમાં ચડે છે ઉપર. જો બધા બાબુ કઈ રીતે ચડે છે, જિંદા લાશની જેમ. જોઈએ, ઉઈ ગયો પાછો. હવે બાબુ આવી ગયો છે. હવે બાબુ ઉઠશે સીધો કાલ સવારે. ચલો તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આજની વિડીયોમાં કંઈ પણ ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો કયો પાર્ટ ગમ્યો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.